એમ પતે એવું નથી. આ લોઢાને સેણા સાવવા જેવું છે. શેમ મફત આમાં કઈ આનો કોઈ કોષબોષ ન કરવો પડે. અને આ બધું શરૂઆત ચારે થાય, ચારે બાજુથી વંટોળિયા સડે પછી તમે હું શું માથું જ નથી કરી શકતા પૈસામાં, એમાં તમે કરી જ ન શકો. આ તો બટા જટી બોલા ને આપણા જયારે આપણા હગા ન થાય ને, પહેરેલા નો હગા થાય, ધરતી માકારા કરે તેથી ભજન હુજે એમ નામ નથી. અને ભજનના માર્ગે સરો ને પછી માથા કૂટે બહુ છે. હું કોકના પૈસા કઢાવી દેતો હતો, અત્યારે મારા બૂસ માર્યા છે. લો આ ભજનના માર્ગે ચડ્યા પછી ને કોકના પૈસા હું કઢાવતો મારા રાખી શકે. અને આપણા દરબાર છે એને ખબર હોય. હું તો ઘણી જગ્યાએ કહું કે આનું ટ્યુશન તમારે અમારે અહીંયા રાખવું પડે, શાંતિથી જીવવાય તો સારું. અઘરું છે રામ. હરી ભજવું હક બોલવું દોનો બાતા અવલ, આવા નરને આઠે પોર કોઈથી ઉતરે નહીં અમલ. બાપુ ભજનના માર્ગે એક કચ્છનો બારવટીયો સતી તોરલ ને મળ્યા ને પછી તોરલ ને લઈ અને જાડેજો જયારે હાલતો થયો સાસઠિયા કાઠીના ઘરેથી. જો સમય આવે ને વળાંક મારતા નો આવડે એને માણા નો કહેવાય. સદગુરુની શાન કોને કહેવાય હું એની વાત કરું તમને. અને સદગુરુની શાન ન મળે ને ત્યાં સુધી બાપુ ઉભા વાહડા જેવા આ ભણેલા જેટલાય રખડે, કોઈ બાપુ બોલાવતું નથી. ભણતરની પૈસાની બાપુ જરૂર જ નથી. કરોડપતિના દીકરા અહીં તમારા ગામમાં આવ્યા હોય તો તમે આટલા બધા જોવા આવીને ભેગા થાવ. અમારા ખિસ્સામાં ફદ્યું નથી તોય આટલા ભેગા થયા છો. આ ભજન કરોડપતિના દીકરા અહીં આવ્યા હોય તેમ નો ભેગા થાવ. થાય 5 જણા પછી આબરૂ ગામની નો જાય એ હાટું. એમે કોઈને કાગળ લખ્યો હોય કે અમે અહીંયા આવવાના છે ને અમને સાંભળવા આવજો એમ. આ સદગુરુની કૃપા છે. સદગુરુની શાન ન મળે ત્યાં સુધી બાપુ ભજન સમજાય નહીં. ખોટી વાત છે. હું એક જ વાત કરું કે ભોળાનાથનો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું કે લગાડ્યું. તો હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું પેલું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય. હાથીનું કામ લગાડ્યું છે. અને હાથીનું માથું ફીટ થાય આવડું હોય. માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય છે હાચું, પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. આ સમજવા માટે સદગુરુ જોવે. સદગુરુ સિવાય તમને સમજાય નહીં. આ યુનિવર્સિટીમાં કોઈ કોલેજમાં કોઈ ભણાવતું નથી. એક વાણી કહે છે ને પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં, વાહનો ભાંગી નાખે કોક હોય આવું. પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં, આવું હોય? એમ કહે છે હોય. હવે તમને ન સમજાતું તમારો પ્રશ્ન છે. આના માટે સદગુરુ જોવે. સનાતન ધર્મ છે ને આપણો. હમણાં રામદેવજી બાપાને બેને વાણી કરી, નિજાર ધર્મ નિજ ધર્મ જેને કહેવાય. નિજ એટલે પોતે. તમારો ધર્મ શું, માણસનો ધર્મ શું સમજવું જરૂરી છે. અને નક્કી થઈ જાય ને પછી બાપુ આ દુનિયામાં હમણાં કીધું ને સાચા સંતોની માથે ભક્તિ કેરા મોર. બાપુ ડેકોરેશન કરવાની કોઈ જરૂર જ નથી. ઘણા કે ભજન કરો પણ ચમ કરું હું તા માથે થાવું? કેવી રીતે કરું? રાતે કે 12 વાગે જાગો ને આમ આસન રાખજો, નાઈ ધોઈને ચોખ્ખા ઘીનો દીવો કરીને ફલાણું ઢોકળું. હવે આખો દી નાકા વાળ્યા રાતે 2 વાગે જાગે. ભજન ગમે તારે થાય ને ગમે એ પરિસ્થિતિમાં થાય. હું તો એમ કહું ભજન તમારું ચાલુ જ છે, ખાલી તમારું લક્ષ લગાડવાની છે જરૂર છે. મેં હમણાં કીધું ને સુરતા સુગડ સમેટે બાપુ સ્વર હારે તમારો ગંગા સતીની પરફેક્ટ વાણી બાપુ. 21,600 શ્વાસ આખી દુનિયાને ગણવાની સોચ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી નાખો. આ પરફેક્ટ ગંગા સતીનો હિસાબ. 24 કલાકમાં 21,600 શ્વાસ થાય. આ સ્વર છે ને એ જ ઈશ્વર છે, બાકી બીજો ક્યાંય છે નહીં. અને ક્યાંય જડવાનો નથી ને ગોતજો ચેક જડત મને ફોન કરજો, કાંઈ છે ક્યાંય નથી. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચા છે? ચા છે જડ્યા હળીએ. અમે ગોકુળમાં ગયા હતા, એક બાપુ બેઠા હતા. અમે અંદર રૂમમાં ગયા, 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. બાપુ હતા ને એક નાનો હિંડોળો માલપા કૃષ્ણ ભગવાનની મૂર્તિ. અમે અંદર ગયા કે બેસી જાઓ. અમે બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. શાના? એ કે કાનુડા હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની અંદર બગડે, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા દ્વારકા આવ્યો આવ્યો, અહીં કઈ છે નહીં, અહીં તમે આટો મારવા આવ્યો. કાનુડો તમારી ભેગો હશે. આવીને આવી દુકાનો છે ચારે બાજુ.
મારી તો એક જ અંગત ભલામણ બધાને હાથ જોડીને એક વિનંતી કરું છું કે માને ને બાપને બાપુ જાળવજો. જિંદગીમાં જો મોળો દી ઉગે તો તમારો ગુલામ થઈજો. માને ને બાપને બાપુ કાળજા ઠારજો. બેનોને ખાસ વિનંતી કરું કે તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરા છે ને એ જ તમારા માતા પિતા છે. એને પાણીના લોટાની જરૂર હોય કે જમવાની જરૂર હોય ને, એક દીકરી બની અને બાપુ એની સેવા કરજો. જો તમારી પેઢી મોળી પાકે તો બાપુ આપણે ગાવાનું બંધ કરી દઈએ. બાકી હારા દીકરા દે, હારા દીકરા અહીંયા દુકાન નથી, હારા દીકરા તમને દઈ દે. એની માટે વાવ એટલે બહેનોને ખાસ હું કહું, ભાઈઓના ઠેકાણા જ નથી. એમાં હું આવી જાઉં. જ્યાં ધર્મ ધ્રુજો ઇતિહાસ ખોલવાની છૂટ. ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે ગયો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપો. આ માનું એક સાનિધ્ય છે ને, એ આ બેઠીને ઈ માને બાપુ સાચવશો તો જ આ માં તમારું કામ કરશે. નકર તમે વેમમાં રહેતા નહીં. 5 લાખ રૂપિયા આપણે મંદિરમાં આપ્યા તોય તમારા સામું ન જોવે. જો તમારી જનેતા દુખી હશે ને, જિંદગીમાં ક્યાંય ગાડી નહીં હાલે પાટી. મેં જિંદગીમાં કઈ સારું કામ કર્યું જ નહોતું. આ બાસવાનું ઝઘડા ને માર ને કોટ ને ઈ આપણી બજારે કોઈ સાધુ ન આવે ને કોઈ માંગણે ન આવે ને કોઈ ભિખારીએ ન આવે. આઈન પા તો કે ઓલો કપાતર રહેશે એન પા ન જવાય. પણ જિંદગીમાં મેં કામ કર્યું, મા બાપને મેં જાળવા, એમાં મારો મેળ પડી ગયો. ટાણે ખટારાનો ડ્રાઈવર તો 19 કોમ ન કહેવાય. ખટારાનો ડ્રાઈવર ને કોઈ પાણી પાય. મેં ખટારો હાંકો 22 વર્ષ. હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું. કાંઈ છે નહીં વાતમાં. આટો મારવો જ મારજો. દુનિયા જોવા જેવી છે. મળે કાંઈ નહીં. મળે મા બાપના ચરણમાં જ. બીજે ક્યાંય આટા મારવાની જરૂર જ નથી. મારા જેવું પરફેક્ટ તમને કોઈ નહીં કે. અમુક તો એમ કે અમે જ ભગવાન. તારી પરજા જો ને અવાડા ડાટા કાઢે વિને સુધારીને દુનિયાને સુધાર્યા વગરનો. અરે એવા આડંબર કરે છે ને, એવા દુનિયાને એવા હું તારા વાડે ચડાવ્યા છે. કોને પાસે આપણે વાત કરીએ ભલામણ? હિન્દુસ્તાનના બધા શેડા જોયા, એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી હતી, 5 લાખની શરત મારીને આવજો બાપુ. આ માની સાક્ષીએ કહું છું, મેં મારો દેહ નથી અપડાયો. એમ ખુમારી હોવી જોઈએ. મારા મા બાપ કોણ, મારા ગુરુ કોણ, મારો ધર્મ કયો, મારી જાત કઈ. આનો પાવર ન હોય તો મરી જવાય ભલામણ. અરે ખાવા પીવાનું દુનિયામાં ક્યાં છોડું છે? વ્યસનથી તો આઘા જ રહેજો. હું કોઈને બંધ કરાવવા નથી આવ્યો. પીતા હોય તો પીજો, તમારા પૈસાનો છે. પણ પીવાય નહીં. તમને જે લાગતું હોય હું તો આ સત્ય જ બોલવાનો. બાકી હું તમને બંધ કરાવવા નથી આવવાનો. તમે કદાચ બંધ કરી દો ને તમને 5 રૂપિયા બચશે તો મારા ઘરે તમે નાખવા નથી આવવા. તમારું શરીર સારું રહે ને તો તમે મારી આ કામ કરવા નથી આવવા. પણ કેટલા ઘર બરબાદ થઈ ગયા. હાલો મારી ભેગા, હું તમને દેખાડું. 100 વીઘા જમીન વહી ગઈ અને પી પીને વિયાઈ ગયા. અને બાયુની છોકરાઓની જે બાપુ દશા છે ને, હાલો મારી ભેગા, હું તમને દેખાડું કે બરબાદી કેટલી છે. તમે એવું ન માનતા કે આપણે ખૂટે એવું નથી. ક્યારે આ ભગવાન દે છે ને, એ દેતા આવડે ને લઈ લેતા આવડે. ખૂટી રે ખબર નહીં પડે. બસ કુટુંબ પરિવારમાં એકતા રાખો. વ્યસનથી થોડાક આઘાર્યો, મા બાપની સેવા કરો. જિંદગીમાં કાંઈ ન કરવું પડે ના. બાકી તો બધી વાહ. અમે તો ગમે અહીંયા પ્રોગ્રામ જાય અહીંયા કઈ કે આ તમે અમને ચા સુધી બોલાવાના. અમે ગઈએ કે બોલીએ કે ત્યાં પછી તમે નથી બોલાવાના. હવે દરબાર ચા ગયો કે બીજાને કહો પછી તમે નથી બોલાવાના. એ ખબર છે. પણ અમે તો અમારી મોજ લેવા આવી છે બાપુ. આ ખર્ચો તમે કર્યો છે, આનંદ અમે લૂંટીને વ્યા જાય. અમારું ચાર્જિંગ સડી જાય. અરે અમે કનીજ ગયા હતા, કેવો ડાયરો, મોજ કરીને વ્યા જાય બાપુ. આજ મારો દીકરો ભેગો છે. પછી અમારા ખોડાથી પરેશ બાપુ વાઘેલા અમારા હગાઈ થાય છે. જોકે અમારા ગજુભાઈ નામ ન લીધું. આ શું આ કેના તાંતણથી બંધાઈને આવ્યા છે? અમારે કોઈને કાંઈ વેરાગ લગાડવો નથી. અમે તો અમારા હાટું આવ્યા છે. અમે રાડ્યું પાડીને એમાં કઈક આખી રાતમાં એ મારા બાપ અમારી એકાદી રાડ સાંભળજે. બાકી કોઈને વેરાગ નથી લગાડવું. બાકી તો છે ને, મને તો એમ થાય કે સ્વર્ગ કરતા બાપ સ્વર્ગ કોઈને જોયું લો. મને કયો બધા સ્વર્ગની વાતો કરે. સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને, અહીંયા ઇન્દ્રની અપસરાયું છે ને, અહીંયા ફુવારા છે ને, અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારે પગ ચાલવાય ના જી આવ્યું કોઈ. આમ નામ ડીંગો ડીંગ હાલે છે અને દુનિયાને ફરમાવે છે, પૈસા ખંખેરે છે. એવા સદગુરુ, એવા બાપુ, એવા સંતના શરણે વ્યા જાઓ અને એવા ભજનાનંદી પુરુષની પાસે બાપુ કંઈક જાણી લ્યો. સદગુરુ અને સદગુરુ કે એ કરાય હો. સદગુરુ કરે એ ન કરાય. હા, સદગુરુ કરે એ કરશો તો હલવાશો. અમારે અહીંયા જેટલાય હલવાના છે. એ કે એ કરાય, કરે એ ન કરાય. એક ગુરુ ને શિષ્ય બે હાલા જતા હતા ને,
ખેતરના શેઠે એમાં હાંજ પડી ને એટલે ગુરુએ ચેલાને કીધું કે સંધ્યા આરતીનો સમય થઈ ગયો, હવે આ સંધ્યા પૂજા કરીને પછી આપણે આગળ હાલવાનું. એટલે ચેલાએ કીધું એ બાપુ કે હાવજની ડણકું સંભળાય છે નો બે હમણાં આવશે તો બે એને ઉપાડી લે. ગુરુ કે નહીં, મારા ગુરુનો આદેશ છે, હાંજ પડે એટલે મારે સંધ્યા પૂજા કર્યા વગર હાલે નહીં. ગુરુ મહારાજ બેઠા, પછી ચેલાને બેહવું પડે. એ ગુરુ મહારાજ બેઠા, આસન બાસન જમાવ્યું, તુહી 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 તાર લાગી ગયો. પડખે ચેલો બેઠો, ચેલાની ઘડીએ ઘડી આંખ ઉઘડી જાય કે મારે બધું સિંહ બે આવશે જ નહીં ને, સિંહ આવશે જ નહીં ને. અને આવા ઝાડકટા બોલે એટલે પાછું થાય તે એમાં ખરેખર સિંહ આવ્યો હોય તે કાકા 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 તો નીકળ્યો ને, ચેલો ઉભો થઈને ભાગ્યો, ઝાડવા ઉપર ચડી ગયો. ઈ કે ગુરુ ગયા. અત્યારે લગભગ ચેલા બધા ગુરુ નાસ્તા કરાવે એવા જ હોય દાદા. ઈ ઝાડવા ઉપર બેઠો બેઠો જોવે કે ગુરુ મહારાજ ઉપડ્યા, આવે સિંહ આવ્યો. એ ગુરુ મહારાજ બાપુ એનો તાલ લાગી ગયેલો. અહીંયા આવી સિંહે બાપુ આમ પરિક્રમા કરી, હામો બે પગ લાંબા કરી વંદન કરીને સિંહ વયો ગયો. ચેલો બેઠો બેઠો વિચાર કરે કે હારું હું બેઠો હોત તો મને પગે લાગે, આ તો પગે લાગી રહ્યો છું. જો આ ભજનના પાવરની વાત કરું છું. ઘડીક થયું ચેલો ઉતરીને બાપુ પાસે બેહી ગયો, અને ઘડીક થયું બાપુ જાય ગયા, બધું કર્યું ભેગું, ચોળી ને ચીપીઓ ને કમડળ ને બધું. બાપુ કહે આમાંથી કંઈક તો લઈ લે, બધું મારે ઉપાડવાનું. એ કે બાપુ ચીપીઓ લાવો મારી પાસે. ચીપીઓ લઈને કડીમાં આંગળી ભરાવીને પછી આમ ફેરવતો જાય ને બાપુ હારે વાતો કરતો જાય કે બાપુ હમણાં બેઠા હતા ને અહીંયા કે સિંહ આવ્યો તો. બાપુ કે આવ્યો હોય છે કે બાપુ મને બીક લાગી તો હું ઝાડવા ઉપર ચડી ગયો. એ કે ચડી ગયો હોય છે. એ કે બાપુ પછી તમને આવીને પરિક્રમા કરીને પગે લાગીને કે વિયો ગયો. બાપુ કે વિયો ગયો હોય છે. એમ કરતો જાય ને ચીપીઓ ફેરવતો જાય ને એમાં ચીપીઓ ભરાણો બોરડીમાં મધ બેઠેલું. શાંતિથી મધ બેઠું હોય ને એની હળી કરો એટલે શું થાય? ઈ ભણાનાટી બોલાયો અને બેન સોટ્યું. ગુરુ ને ચેલો બે આમામ 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 કરતા બે ખેતર બહુથી ગયા, લાલ સોળ કરી નાખ્યા બે ને. પછી ઓલો ચેલો કે બાપુ એક વાત કહું કે હું એ કે ઓલો એવડો મોટો હાવદ આવ્યો તો તમે હલ્યા નહીં, આવડી માયખુમાં કે ઠેકડા મારવા માંડ્યા. ગુરુ કે એ હાવદ આવ્યો ને તે મારી હારે અખિલ બ્રહ્માંડનો માલિક હતો, ના માયખું આવે તે કપાતર તું છો મારી હારે. એમ કોના ભેગું બેવું, સંગત કોની કરવી, તમને મને હું જ હોવી જોઈએ. એવો કેરેટ ઘટે ને એવો ધંધો ન કરાય કોઈ દી. મારું ગોળ ગયો. તમને એક